કોઈ બોલ્યા જ નહીં 17 મિનિટ ગતી રહી આપણી ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં જો હવે એને અનુરૂપ અહીંયા આગળ આ વેલ્યુ તમારી મળશે એ કઈ મળશે v ની મળશે અને આ તમારી વેલ્યુ કઈ મળશે આ i ની મળશે ફેઝર ડાયાગ્રામ આ બંને વચ્ચેનો પડશે કેટલો ડિફરન્સ 90 ડિગ્રીનો ડિફરન્સ આ કે અહીંયા તમે જુઓ આનું મૂલ્ય અહીં શૂન્ય હોય ત્યારે આનું મૂલ્ય મહત્તમ એટલે આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ 90 ડિગ્રીનો ડિફરન્સ એવું કહેવાય કારણ કે આ પોઝિટિવ છે ક્લિયર ચલો હવે તમને કીધું હોય કે ભાઈ પાવર નું સૂત્ર તારવો બરાબર પાવર અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામ પત્રો બરાબર અમુક કોઈ કન્ફ્યુઝન હોય મને કે પૂછતા હોય ચલો હવે પ્રવાહનું સૂત્ર તારવો ફેઝર દોરો અને પાવર સમજાવો પાવર સમજાવો અથવા તો ઉર્જાનો વ્યય સમજાવો ઉર્જાનો વ્યય આવો પણ તમને પ્રશ્ન પૂછી શકાય અથવા તો તમને એમ કહેશે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં ઉર્જાનો વ્યય થતો નથી એ સમજાવો આના અથવાની અંદર તમને પૂછી શકે છે કેપેસિટર માં ઉર્જાનો વ્યય થતો નથી અવતરણ ચિહ્નમાં મૂકીને તમને કે યાર સમજાવો તો પણ તમે સમજાવી શકો છો ચલો પાવર માટે તો પાવર માટેનું સૂત્ર તમારું v * i v એટલે કે vm sin omega t into im sin omega t plus pi/2 that means કે આને લખશો તમે cos લખી દો છો એટલે vm im sin omega t અને આનું થઈ જશે તમારી જોડે cos omega t યાદ છે ને આ બધા pi/2 plus theta હોય તો cos થઈ જાય sin નું cos cos હોય તો sin બરાબર ચલો હવે અહીંયા આગળ હું શું કરીશ બે વડે ગુણીશ અને બે વડે ભાગીશ તો અહીંયા આગળ આવશે vm im by 2 અહીંયા આગળ આવશે sin 2 omega t આ મને પાવર નું સૂત્ર મળે છે બરાબર તો મારે એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય જોઈએ છે એક આવર્તકાળ એટલે અહીંયા આગળથી સ્ટાર્ટ કરવું આ તમારો અડધો આવર્તકાળ અને અહીંયા આગળ તમારો પૂરો આ pi/2 કહેવાય અને આ પાઈ કહેવાય અથવા તો આ t/2 અને આ t છે તો એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શોધવું છે પાવર નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય પાવર નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય બરાબર ચલો તો p એવરેજ એ આપેલું છે તો અહીંયા કે તમે એવરેજ લો છો vm im by 2 ક્લિયર ઇન્ટુ sin 2 omega t પણ તમે જાણો છો કે sin 2 omega t નું એક આવર્તકાળ પર કોઈ નવી આઈડિયા આવી છે શું છે સાયકોપાથ એટલે શું હે ભાઈ ચલો પણ sin 2 omega t is equal to આપણે લખીએ છીએ 1/t ઇન્ટિગ્રેશન sin 2 omega t dt 0 થી t is equal to 0 માટે p સરેરાશ બરાબર શું આવશે 0 એનો મતલબ એ થયો કે એના પાવરનો વ્યય થતો નથી જેટલી ઉર્જા એ મેળવે છે ઉદ્ગમ પાસેથી કેટલી જ ઉર્જા એ ઉદ્ગમને પાછી સોંપે છે માટે અહીં આગળ કહી શકાય કે કેપેસિટર આપણે મૂકવાનું અથવા તો પરિપથમાં કેપેસિટર રાખવાનું આપણને કારણ શું તો કારણ શું છે કે અહીં આગળ જેટલો બી પાવર જ્યારે વધતો હશે તો એને પાછો આપશે જ્યારે ઘટતો હશે તો એને શોષેલી ઉર્જા જે છે એ પાછી ઉદ્ગમને આપી દે માટે એ તંત્ર સતત વર્ક કરતું રહે અહીં પાવર વ્યય તમને શૂન્ય જોવા મળે છે આદર્શ રીતે થોડો ઘણો વ્યય થતો હશે પણ આદર્શ રીતે જો કહેવા જઈએ તો અહીંયા આગળ આપણે કેપેસિટર મૂકવા પાછળ તમારે જે પંખો તમે જોજો એ પંખાની ઉપર એક કેપેસિટર મૂકી દેજો તો કેપેસિટર શું કરે છે જ્યારે ઉદ્ગમ ચાલુ હશે બરાબર એ ચાર્જ થશે ત્યારે ઉર્જાનું શોષણ કરી લેશે પણ જ્યારે ઉદ્ગમને જરૂરિયાત પડશે ત્યારે ઉદ્ગમને પાછી આપે છે માટે અહીંયા આગળ કહેવાય છે કે અહીં પાવર વ્યય એનો શૂન્ય છે માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરીએ છીએ કોઈ જગ્યાએ તમને પ્રશ્ન પૂછ્યો કે કેપેસિટરનો ઉપયોગ શા માટે કરીએ તો એનું આ પણ એક રીઝન છે જબરદસ્ત રીઝન થઈ ગયું આપણે બરાબર ચલો હવે અહીંયા આગળ તમને એની ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા સમજાવો એવો પ્રશ્ન પૂછે બરાબર તો એનો આપણે જવાબ આપીએ ચલો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પહેલા બે દાખલા લઈએ પછી ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સમજાવો આમાં સમજ પડી ગઈ છે ને કોઈ કન્ફ્યુઝન નથી ને હેલો પાવરમાં કોઈ કન્ફ્યુઝન છે
બોલો. ઓકે ચલો થોડું પેલા ત્રિકોણમિતિના સમીકરણ પર તમને આવડવા જોઈએ, નહીં તો એ અહીં sin 2 થીટા લખ્યું પાછળ તું sin 2 sin થીટા cos થીટા એનું આ ત્રિકોણમિતિ વિધેય થયું sin 2 થીટા 11 ની ચોપડી જે છે એને છેલ્લા પેજ પર આ બધા સૂત્રો તમને આપેલા છે, કન્ફ્યુઝન થતું હોય તો ત્યાં તમે જોઈ શકો છો, બરાબર. અને એક આવર્તક પર પણ મેં સમજાવ્યું છે, sin નું cos થઈ જશે, cos અને ઓમેગા આવશે નીચે, બરાબર. અને એના પરથી મેં તમને સમજાવીને બતાવ્યું sin અથવા તો cos વિધેય હોય એનું એક આવર્તક પરનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય. આ પણ એક નોંધ કરી રાખજો, sin કે cos વિધેયનું એક આવર્તકાળ પર મૂલ્ય હંમેશા શૂન્ય થાય, બરાબર. અને યાદ રાખજો. ચલો કોઈ જગ્યાએ તમને લાગે હોય તકલીફ પડે તો તમે આ સીધે એનો જવાબ મૂકી શકો છો, સંકલન ના બતાવવું હોય તો, બરાબર. ચલો ચલો હવે તમને એવું પૂછ્યું છે એક બલ્બ ને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે, બરાબર. આ કેપેસિટર છે અને એક બલ્બ રાખે. ચલો અને શું કહે ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? અહીં આગળ તમે ડીસી સોર્સ લીધો પહેલા, આ ડીસી ચલો તો મેં તમને શીખવાડ્યું હતું, બરાબર, કે અહીં આગળ આ જ્યારે કેપેસિટરને આ શું કરશે, ચાર્જ કરશે, આ અહીં આગળ જશે તો આ પોઝિટિવ પ્લેટ બનશે, નેગેટિવ બનશે. એક સમય એવો આવશે કે આ શું થશે, સંપૂર્ણ ચાર્જ થયા પછી પ્રવાહ કદી આગળ વધે નહીં, બરાબર. શું થશે, અહીંયા આગળ પ્રવાહ આગળ વધશે નહીં, માટે અહીંયા આગળ બલ્બ ચાલુ નહીં થાય. ક્લિયર? કેપેસિટન્સ તમે ઘટાડશો તો પણ આને કોઈ ફરક નહીં પડે. તો પહેલા કિસ્સા ડીસી ની અંદર શું થશે, ડીસી ની અંદર કોઈ પણ કિસ્સાની અંદર તમે કેપેસિટન્સ વધારો કે ઘટાડો એને કોઈ ફરક પડશે નહીં, એ હંમેશા શું રહેશે, બંધ રહેશે. પણ જો તમે અહીંયા આગળ એસી અવરોધ લગાડશો, એસી અવરોધની અંદર આનો અવરોધ કેપેસિટરનો અવરોધ શું થશે, જુઓ કેપેસિટરનો અવરોધ એટલે એક્સી. જ્યારે તમે ખાલી ડીસી અવરોધ લેતા હશો, ડીસી અવરોધ એ વખતે આનો અવરોધ અનંત થઈ જાય છે. જ્યારે આ ચાર્જ થયા પછી કેપેસિટર નો અવરોધ શું થશે, ઇન્ફાઇનાઇટ બને. માટે I બરાબર અહીંયા આગળ વધશે નહીં, I બરાબર V upon R મુજબ, V upon infinite, that means કે 0 થશે. આ ડીસી ની વાત આવી. પણ જ્યારે તમે એસી, હવે કેપેસિટન્સને વધારો ઘટાડવાનો કોઈ ફરક નહીં પડે. હવે અહીંયા આગળ જુઓ તમે, આ કેપેસિટર છે, અહીં એક બલ્બ છે, બરાબર. બલ્બની અંદર જોડે આપણે એસી વોલ્ટેજ એપ્લાય કર્યો. આ વોલ્ટેજ ડીસી હતો, આ એસી હતો, બરાબર, એસી વોલ્ટેજ. ક્લિયર? હવે એસી વોલ્ટેજ એપ્લાય કરીશું એટલે શું થશે, અહીંયા આ ચાર્જિંગ થવાનું પાછું આની અંદર. પણ આની અંદર જે પ્રક્રિયા થઈ એની અંદર આપણે હમણાં શોધી લાયા, I અને V વચ્ચેનો ડિફરન્સ કેટલો પડે છે, π/2 આગળ રહે છે પ્રવાહ, યાદ કરી લો જો. તો એ સંજોગોની અંદર અહીંયા આગળ જ્યારે તમે એનો અવરોધ ગણવા જશો તો શું થશે, જ્યારે એનો અવરોધ આ ચાર્જ થઈ જશે ત્યાર પછીની વાત કરું છું, ત્યારે એનો અવરોધ જ્યારે તમે ગણશો તો XC બરાબર લખાશે 1 અહીંયા આગળ ઓમેગા C. તો C નું મૂલ્ય અહીંયા આગળ જેમ વધશે એમ શું થશે, આનું XC અવરોધ ઘટશે તો પ્રવાહ વહેશે. જો તમે XC નું મૂલ્ય ઘટાડશો તો શું થશે, આનું મૂલ્ય C ઘટ્યો તો અવરોધ વધશે એટલે પ્રવાહ ઘટે. ક્લિયર આટલી વસ્તુ? બોલો ચલો તો જુઓ શું કહે છે અહીંયા આગળ જવાબ. જ્યારે ડીસી સ્ત્રોત જોડે જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત થાય છે અને પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કેપેસિટર ગળવા છતાં એમાં કોઈ ફેરફાર થતો નથી. પહેલી વસ્તુ આપણે સમજ્યા. સેકન્ડ, એસી સ્ત્રોત માટે કેપેસિટર 1/ωc જેટલો કેપેસિટર રિએક્ટન્સ ધરાવે છે. પરિપથમાં પ્રવાહ વહે છે, પરિણામે બલ્બ પ્રકાશિત થાય છે. જો સી ઘટાડવામાં આવે તો રિએક્ટન્સ વધે અને પહેલા બલ્બ કરતા ઓછો તેજથી પ્રકાશિત થશે. એટલે મેં તમને કીધું કે જ્યારે તમે અહીંયા આગળ સી નું મૂલ્ય ઘટાડશો, વધારશો તો શું થશે, આ ઘટશે તો વધારે પ્રકાશિત બનશે, ઘટાડશો તો આ વધી જશે અને ઓછો પ્રકાશિત બનશે. આ બે બાબતો સ્પષ્ટ થઈ? હેલો, ઓકે ચલો. આ કોઈ પણ કિસ્સામાં બલ્બ ચાલુ નહીં થાય, કઈ ડીસી આપેલો છે ત્યારે.
ત્યારે તમે જોજો તમારા ઘરની કોઈ પણ સર્કિટ તમે જોજો કોઈ પણ સર્કિટની અંદર બલ્બની જોડે આ કદી કેપેસિટર નહીં રાખે. બલ્બની જોડે નથી રાખેલું હો, ધ્યાન રાખજો. ક્લિયર? ચલો, બલ્બ સાથે કેપેસિટર રાખતા નથી. એટલે ડીસી ની અંદર હો, એસી ની અંદર રાખી શકાય છે પણ ડીસી ની અંદર તમે નહીં રાખો. બરાબર? ચલો, ડીસી ની અંદર તમે ટ્યુબલાઇટ જુઓ, ટ્યુબલાઇટ ની અંદર કેપેસિટર હશે. બરાબર? જૂની ટ્યુબલાઇટો હશે એની અત્યારે તો બધી હાઈફાઈ થઈ ગઈ, એની અંદર કેપેસિટર તમને જોવા નહીં મળે. બરાબર? ચલો, એના પછી તમને એવું પૂછ્યું છે 7.4 જો 250 વોટ, V બરાબર 250 વોલ્ટ. આનો મતલબ મારે આરએમએસ લેવાનું કે શું લેવાનું? ચલો, આરએમએસ વેલ્યુ બતાવે, કઈ વેલ્યુ બતાવે છે? V બરાબર 250 વોલ્ટ લખેલું છે દાખલામાં, એ તમને સમજાવ્યું છે. એનો મીનિંગ શું થાય? જ્યારે દાખલામાં એવો કોઈ ઉલ્લેખ ના કર્યો હોય વીએમ કે મહત્તમ, તે વખતે આને આરએમએસ લઈને ચાલવાનું. ધ્યાન રાખજો, આ આરએમએસ વેલ્યુ બતાવે. કઈ વેલ્યુ છે? આરએમએસ વેલ્યુ. આ યાદ રાખજો, કંઈ કશું લખેલું નથી, સીધું 250 લખ્યું, એનો મતલબ કે આરએમએસ વેલ્યુ છે. ચલો, બીજું તમને હર્ટ્ઝ મ્યુ, મ્યુ એટલે આવૃત્તિ આવેલી છે તમને 50 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી અને કેપેસિટર આપ્યું છે સી 15.0 માઇક્રોફેરેડ, આટલું તમને આપેલું છે. એને જોડવામાં આવે છે પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય, આરએમએસ અને મહત્તમ મૂલ્ય શોધો. જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? બરાબર? ચલો, કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ જેને આપણે એક્સસી કહીએ છીએ. એક્સસી બરાબર 1/ωc. આ સૂત્ર છે એનું. 1/ωc ની જગ્યાએ લખી શકો છો 2πμc. ક્લિયર? ચલો, તો પહેલા પેલું આપણે એક્સસી નું મૂલ્ય શોધીએ. બરાબર? તો 1/2 3.14 આવૃત્તિ આપી છે 50 ને ગુણ્યા તમને 15 માઇક્રોફેરેડ, 15 ગુણ્યા 10 ની -6, આ -6 છે ઉપર જતી રહે તો +6 થઈ જાય. બરાબર? ચલો, 50 ગુણ્યા 100, 100 અહીંથી બાદ કરશો એટલે આ રહેશે 4. બરાબર? અને આ એટલે 10,000 ભાગ્યા 3.14 ગુણ્યા 15. ચલો, 4 ભાગ્યા 3.14 ભાગ્યા 15 એટલે આવશે તમારે 212.3 છે આટલા ઓમ. બરાબર? એક્સી મેં તમને કીધું આ એક પ્રકારનો અવરોધ છે. હવે તમારે આઈ મેળવો છે એટલે આઈ આરએમએસ બરાબર લખાય બી આરએમએસ અને અપોનમાં એક્સસી. એક્સસી એટલે એનો અવરોધ થયો, યાદ રાખી દો. આ વોલ્ટેજ ભાગ્યા અવરોધ, I = V/R જ છે આ. બરાબર? આના જેવું જ આ સૂત્ર છે. હજુ સમજ ના પડતી તો મને પૂછી લેજો. એક્સસી એક પ્રકારનો અવરોધ થયો, એક્સએલ પણ એક પ્રકારનો અવરોધ થયો, એના પરિમાણ અવરોધ જેવા જ છે. બરાબર? આ એસી અવરોધ છે, એસી સર્કિટનો અવરોધ. બરાબર? પણ જ્યારે કેપેસિટર આપેલું હોય ત્યારે એક્સએલ નો મતલબ શું થાય? એ પણ એક પ્રકારનો અવરોધ થયો, પણ ક્યારે? ઇન્ડક્ટર જોઈન કરેલું હોય ત્યારે. આ બધી વસ્તુ ધ્યાન રાખજો. ચલો, therefore IRMS VRMS તમને આપેલું છે 250 ભાગ્યા 2. શું કર્યું? બોલો. 220 છે, અહીં 250 આપેલો છે મારા ચોપડીમાં. 220 છે તો 220 કરી નાખજો. ચલો, 220. ચલો, 220 250 આપેલો છે. 250. ઓકે, જોઈએ. ચલો, પાછળ એનું સોલ્યુશન આપેલું છે અહીં જોઈ લઈએ આપણે. 220 ભાગ્યા 212.3 તમારો જવાબ આવશે 1.036. બરાબર? આટલા એમ્પિયર આઈઆરએમએસ. હવે તમે સમજો બીજું શું કહેવા માંગે છે કે જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય શું થાય? હવે જો આવૃત્તિ બમણી કરવામાં આવે, આવૃત્તિ બમણી થાય તો ચલો, XC બરાબર તમારું છે 1/2πfc.
સોરી મ્યુ સી. હવે આનું મૂલ્ય તમે બમણું કરી દો, બરાબર, એટલે કે આનું મૂલ્ય તો x ડેશ c અહીંયા આગળ ડેશ લીધો 1/2 પાઈ ઇન્ટુ ટ્વાઇસ મ્યુ ઇન્ટુ c. તો અહીંયા આગળથી થશે 1/2 2 પાઈ મ્યુ c અને 1/2 પાઈ મ્યુ c એટલે શું થયું બોલો xc ભાગ્યા 2, બરાબર, એટલે કે અવરોધ અડધો થઈ જશે અહીંયા આગળ, એટલે રિએક્ટન્સ કેપેસિટી રિએક્ટન્સ અડધો થાય, કેપેસિટી રિએક્ટન્સ અડધો થાય. ક્લિયર? ધેરફોર IRMS is equal to અહીંયા આગળ તમે જ્યારે લખો તો VRMS ભાગ્યા XC/2. ધેરફોર આ 2 ઉપર જશે અને ગુણ્યા VRMS upon XC આ ડેશ થઈ ગયો is equal to 2 into આ x VRMS upon XC એટલે તમને પ્રવાહ અહીં આપેલો છે 1.036 એનું બમણું કરી નાખે 100 ના 12 2 વધી તેને 91 ના 6 ને 7 0 2.0 એ પ્રવાહ તમારો બમણો થાય, બરાબર. કેપેસિટી રિએક્ટન્સ અડધું થાય. વત્તા આપણને એવું પૂછ્યું છે કે એનું મહત્તમ મૂલ્ય, વત્તા આપણને પૂછ્યું કે મહત્તમ પ્રવાહ, બરાબર, મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહ માટે શું કરશો? તો મહત્તમ પ્રવાહ માટે મારે જોઈએ મહત્તમ વોલ્ટેજ, બરાબર, મહત્તમ વોલ્ટેજ. તો VRMS is equal to VM upon √2. therefore VM બરાબર તમારી જોડે વેલ્યુ હશે √2 into VRMS. આ VRMS આપણને આપેલો છે કેટલો 220, મેં 250 લખ્યો છે, ચોપડીમાં આપેલું છે એ પ્રમાણે, બરાબર. ચલો તો 220 ગુણ્યા 2 √ એટલે 311 જેવો આવે, 311 આટલો વોલ્ટ આવે VM. therefore IM મહત્તમ પ્રવાહ બરાબર VM upon XC, બરાબર. XC નું મૂલ્ય તમારી જોડે હતું 212.3 અને VM તમારો 311 પોઈન્ટ સમથિંગ આવે છે, 11.12 આવે છે, બરાબર. ચલો એ 12 લઈ લઉં પાછું, અહીંયા આગળ આવશે 212.3, ચલો ભાગ્યા 311.12 ભાગ્યા 212.3 એટલે આવશે તમારી જોડે 1.465, 1.46 એટલે 1.5 તમે લખી શકો છો. ચલો 1.5 એમ્પિયર આટલું આવશે. જોઈ લો છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો.